લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના કાર્યક્રમમાં અંતર્ગત કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા કલોલ પંચવટી વિસ્તારમાં આવેલી જોયફુલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. વિકસિત ભારત થીમ પર આધારિત આ ચિત્ર સ્પર્ધા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ ડ્રોઈંગ શીટ આપવામાં આવી હતી, જેમાં તેમણે પોતાની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા વિકાસશીલ ભારતનું સ્વપ્ન ચિત્રિત કર્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા રંગોળાયેલા આ ચિત્રો સમગ્ર કાર્યક્રમને પ્રેરણાદાયી અને સર્જનાત્મક બનાવતા હતા. કાર્યક્રમમાં બાળકોની પ્રતિભા જોઈને ઉપસ્થિત આગેવાનો અને શિક્ષક મંડળે પ્રશંસા વ્યક્ત કરી હતી. વિકસિત ભારત વિષય પર આયોજિત આ સ્પર્ધા દ્વારા નાનપણથી જ બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને વિકાસ પ્રત્યેની ચેતના વિકસાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. હું યોગેશ કુમાર રણછોડભાઈ પટેલ, કલોલ શહેર સંગઠન મહામંત્રી. હમણાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહના વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે ગઈકાલે અમે ગાયત્રી મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું તથા આજ રોજ જોયફુલ સ્કૂલ ખાતે બાળકો દ્વારા વિકસિત ભારત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ મોદી સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં આરોગ્ય શિબિર, મેરેથોન દોડ, વિવિધ કાર્યક્રમોનું પાર્ટી દ્વારા આયોજન થયું છે. તેમાં કલોલ શહેર સંગઠનના વિવિધ કાર્યકર્તાઓ અને સૌનો ખૂબ જ સારો સાથ સહકાર મળી રહ્યો છે. અસ્તુ.